હવે રેસના જ ઘોડા છે, લડાઈના મેદાનમાં છે અને આવનારા દિવસોમાં લડાઈ લડીશું. આજે જે ન્યાય પથની વાત છે કે સંકલ્પ કરીશું, સમર્પિત થઈશું ને સંઘર્ષ કરીશું. આખા દેશમાંથી ડેલિગેટ્સ અહીંયા આવવાના છે અને બધાનો સંકલ્પ છે, બધાનો કાર્યક્રમ છે, વિઝન છે કે કોંગ્રેસ પક્ષ આવનારા સમય માટે, ગુજરાત માટે, દેશ માટે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ એ નારા સાથે, વિચાર સાથે આ અધિવેશન યોજાઈ રહ્યું. નશામાં આખા ગુજરાતમાં દિવસે દિવસે દારૂ, ડ્રગ્સની બધી વધી રહી છે. કોંગ્રેસના સંગઠનને પણ મજબૂત બનાવીશું, એને બૂથ સુધી લઈ જઈશું. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના સતત કાર્યક્રમો થશે, આંદોલનોમાં પણ સહભાગી થશે, આંદોલનનું નેતૃત્વ પણ કરશે અને ગુજરાતના લોકોને ન્યાય મળે. CWCની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે AICCની બેઠક મળવા જઈ રહી છે. બેઠકની પહેલાં આપણે અહીંયા સીધા દ્રશ્યો બતાવું. આ હોલની અંદર અત્યારે બેઠક થોડી જ વારની અંદર શરૂ થશે. આ પહેલાં વિધાનસભાના ઓપોઝિશન લીડર અમિતભાઈ ચાવડા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ. અમિતભાઈ, કાલે CWCની બેઠક મળી, આજે AICCની બેઠક મળવાની છે. 2027ની રણનીતિ અત્યારથી નક્કી થવા જઈ રહી છે. એક મહિના પહેલાં રાહુલ ગાંધી આવ્યા હતા, કાર્યકર્તાઓની અંદર જો મને જુસ્સો આવ્યો. ફરી એકવાર રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતની અંદર છે, કાર્યકર્તાઓની અંદર પહેલાં તો કેવો જો મને જુસ્સો જોવા મળશે અને આ જો મને જુસ્સો 2027 સુધી અડીખમ રહેશે ખરા? આ રાષ્ટ્રીય અધિવેશન છે, આખા દેશનું નેતૃત્વ ખરગે સાહેબ, સોનિયાજી, રાહુલજી, કેસી વેણુગોપાલજી, બધા જ આખા દેશના નેતૃત્વ આજે અહીં પધારવાનું છે. આખા દેશમાંથી ડેલિગેટ્સ અહીંયા આવવાના છે અને બધાનો સંકલ્પ છે, બધાનો કાર્યક્રમ છે, વિઝન છે કે કોંગ્રેસ પક્ષ આવનારા સમય માટે, ગુજરાત માટે, દેશ માટે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ એ નારા સાથે, વિચાર સાથે આ અધિવેશન યોજાઈ રહ્યું. તો ગુજરાતના લોકોના પણ જે યુવાનોના રોજગારના પ્રશ્નો છે, સમાન કામ સમાન વેતનની માગણી છે, ખેડૂતોના દેવા માફીથી લઈને આર્થિક ઉન્નતિ માટે ખૂબ લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યા છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, 40% બાળકો કુપોષિત છે, નશામાં આખા ગુજરાતમાં દિવસે દિવસે દારૂ, ડ્રગ્સની બધી વધી રહી છે, નાના વેપારીઓ પરેશાન છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ હોય કે સિરામિક્સ હોય, બધી જ ઇન્ડસ્ટ્રીઓ મંદીના કદાર પર છે, કામદારો આત્મહત્યા કરી રહ્યા છે. આ જે બધા જ સળગતા પ્રશ્નો છે એને વાચા આપવા માટે, એના માટેના કાર્યક્રમો લઈને, એની જે લોકોની આશા અપેક્ષા છે, લોકોને અન્યાય થાય છે, જે SC, ST, OBC માઇનોરિટી વર્ગ છે એને બજેટની ફાળવણીમાં અન્યાય થાય છે, ક્યાંક હિસ્સેદારી નથી મળતી. આ બધા જ મુદ્દાઓ લઈને ગુજરાતીઓને ન્યાય મળે, ગુજરાતીઓને એના અધિકાર મળે, ગુજરાતીઓની પ્રગતિ થાય, ઉન્નતિ થાય, એ વિચાર સાથે, એ વાત સાથે આ અધિવેશનમાંથી કોંગ્રેસનો કાર્યકર સંકલ્પ લેશે. આ ગુજરાતીઓના વિકાસ માટે, ન્યાય માટે સમર્પિત બનશે અને એના માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય એ આ અધિવેશનથી શરૂઆત કરીને લોકોને ન્યાય મળશે ત્યાં સુધી સંઘર્ષ કરશે. અમિતભાઈ, 2017ની અંદર આ જ પ્રકારનો જુવાળ કોંગ્રેસની અંદર જોવા મળ્યો હતો. 2017 પહેલાં કોંગ્રેસ એ રોજ સવારે જુઓ તો ટીવી અને સમાચારોમાં એવા સમાચાર આવે કે કોંગ્રેસે આજે આ આંદોલન છેડ્યું, કોંગ્રેસે આજે આ લડાઈ છેડી, આ સંઘર્ષની વાત કરી રહ્યું છે. તો હવે 2027 સુધી આ જ પ્રકારે કોંગ્રેસ રસ્તા ઉપર રહેશે કાર્યકર્તાઓની સાથે? કોંગ્રેસના સંગઠનને પણ મજબૂત બનાવીશું, એને બૂથ સુધી લઈ જઈશું. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના સતત કાર્યક્રમો થશે, આંદોલનોમાં પણ સહભાગી થશે, આંદોલનનું નેતૃત્વ પણ કરશે અને ગુજરાતના લોકોને ન્યાય મળે, ગુજરાતીઓની પ્રગતિ થાય, ગુજરાતની ઉન્નતિ થાય એ માટેના તમામ કાર્યક્રમો, તમામ આયોજનને, તમામ વિઝન લઈ અને આ અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર સુધી પહોંચશે. એક છેલ્લો સવાલ, લગ્નના ઘોડા અને રેસના ઘોડા લિસ્ટો તૈયાર થઈ ચૂક્યા છે કે કેટલા દોડે એમ છે કે જેને 2027 સુધી સાથે લઈને દોડવાનું છે? હવે રેસના જ ઘોડા છે, લડાઈના મેદાનમાં છે અને આવનારા દિવસોમાં લડાઈ લડીશું. આજે જે ન્યાય પથની વાત છે કે સંકલ્પ કરીશું, સમર્પિત થઈશું ને સંઘર્ષ કરીશું અને 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર આવે, સામાન્ય લોકોના અધિકારો મળે અને લોકોને ન્યાય મળે, એના માટે આયોજનપૂર્વક ઘેર ઘેર પહોંચીશું.
આભાર અમિતભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અમિત ચાવડા હતા જેમણે જણાવ્યું કે હવે ગુજરાત કોંગ્રેસની અંદર માત્ર રેસના કોડા રહ્યા છે, લડાઈના કોડા રહ્યા છે અને 2027 સુધી સતત લડતા પણ રહીશું. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.